નમસ્કાર દોસ્તો, હું છું અમિત અને આપ જોઈ રહ્યા છો અમૃત ક્લાસીસ યુટ્યુબ ચેનલ. અમૃત ક્લાસીસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે મલ્ટિપલ ઇન્ટિગ્રલ ચેપ્ટરની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. આ મોટું ચેપ્ટર છે દોસ્તો. વિશેષ આમાંથી ન્યુમેરિકલ્સ આપણા એક્ઝામની અંદર પૂછાતા હોય છે. તો તમારા દિમાગની અંદર આ ચેપ્ટર જ્યારે સ્ટાર્ટ કરવા બેસો ત્યારે સ્પષ્ટ હોવું જોઈએ કે આની અંદર કેટલા ટાઈપ્સ ઓફ સમ બને છે કે જે આપણે એક્ઝામની અંદર પૂછાય છે. તો આ બાઉન્ડ્રી પહેલેથી નક્કી થયેલી હોવી જોઈએ, તો કામ કરવાની બહુ જ મજા આવશે. તો આટલા ટાઈપ્સ ઓફ સમ દોસ્તો તમારે વિશેષ તૈયાર કરીને જવાના છે, બરાબર. આ મેથડો છે. તો એમાં પહેલા ટાઈપના સમ આપણે એવી રીતના આપવામાં આવેલા હોય છે કે જેમાં લિમિટ્સ તમને ડાયરેક્ટલી આપી જ દીધી હોય, તમારે જસ્ટ ઇન્ટિગ્રેશન કરવાના હોય. તો મલ્ટિપલ ઇન્ટિગ્રેશનની અંદર જુઓ દોસ્તો, એક્ઝામ્પલ નંબર 1 લીધો ને, એ ટાઈપનો બને. લિમિટ્સ આર ગિવન, તો અહીંયા જુઓ લિમિટ તો રેડી જ છે, બરાબર. સીધું તમારે ઇન્ટિગ્રેશન કરી દેવાનું થાય. પછી બીજા કેવા હોય દોસ્તો કે તમને છે ને રિજિયન આપેલા હોય, કર્વ્સ આપેલા હોય, ડાયરેક્ટ લિમિટ ના આપેલી હોય, લિમિટ તમારે બનાવવાની થાય. તો એનું એક્ઝામ્પલ જો આ રીતના છે દોસ્તો. તમને અહીંયા છે ને રિજિયન આર લખી નાખશે અને આર ઇઝ ધ રિજિયન બાઉન્ડેડ બાય આ બધા જે છે ને દોસ્તો લાઇન કે જે કંઈ કર્વ્સ હશે, સ્ટ્રેટ લાઇનો હોઈ શકે, પેરાબોલા હોઈ શકે, હાઇપરબોલા હોઈ શકે, સર્કલ હોઈ શકે, બધાના ઇક્વેશન્સ તમને આપી દીધા હોય. તો એમાંથી જે બાઉન્ડ થતો હોય એ રિજિયનમાંથી તમારે છે ને બનાવવી પડશે લિમિટો એક્સ અને વાયની. તો એ ટાઈપના સમ્સ પણ વિશેષ પૂછી શકે છે, બરાબર. એના પછી ચેન્જ ઓફ ઓર્ડર આવશે. એક્સમાં લિમિટ હોય તો વાયમાં કન્વર્ટ કરવાની, પછી ઇન્ટિગ્રેશન કરવાનું. પછી ચેન્જ ઇન પોલાર ફોર્મમાં આવી જાય, આર અને થીટામાં ફેરવીને પછી કામ કરો. પછી ટ્રિપલ ઇન્ટિગ્રેશન આવશે. પછી એરિયા અને વોલ્યુમ ડબલ ઇન્ટિગ્રેશનથી, ટ્રિપલ ઇન્ટિગ્રેશનથી ફાઇન કરવાનું બધું આવે છે. તો આ મેથડો દોસ્તો તમારે તૈયાર કરવી જોઈએ. અને આમાંથી વિશેષ ઇમ્પોર્ટન્ટ મેથડો કઈ છે ખબર છે દોસ્તો? તો વિશેષ પૂછતા હોય ને તો ચેન્જ ઓફ ઓર્ડર દોસ્તો મોસ્ટ ટાઈમ બી તમે કહી શકો. ચેન્જ ઓફ ઓર્ડર આ કર્યા વગર જવાની, આનો હોવાના ફૂલ ચાન્સીસ છે. કારણ કે આની અંદર છે ને દોસ્તો આનો કન્સેપ્ટ ને આનો કન્સેપ્ટ આવી જ જાય. એટલે આ બંને ન પૂછવા હોય, ના પૂછવા હોય તો સીધા પૂછી શકે. તેમ છતાં આના સિવાય પૂછતા તો હોય જ છે બીજા બધા પણ, બરાબર. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે ચેન્જ ઓફ ઓર્ડર કહી શકો. હવે આ વિડીયોની અંદર આપણે આ બે ન્યુમેરિકલ્સ, પહેલી મેથડ અને બીજી મેથડનું કામકાજ કરવાના છીએ. તો એના માટેના સેમ્પલ ન્યુમેરિકલ્સ જે પાસ જીટીયુ પેપર્સમાં પૂછાયેલા જ છે એવા આપણે લીધેલા છે દોસ્તો. તો અહીંયા તમે જુઓ આવી રીતના આપણે ડેટા આપવામાં આવ્યો છે. તો બરાબર ખેલો દિમાગથી વિચારવાનું. પહેલાં તો લિમિટો જોઈને અહીંયા 1 to 4 છે, અહીંયા છે 2x² to 3x². હવે આ એક્સના ફોર્મેટમાં લિમિટ છે, તો આ લિમિટ એકચ્યુઅલી હોય તમારી વાયની. આ કેની લિમિટ હોય દોસ્તો? y ની લિમિટ બને કે ભાઈ y ઇઝ ઇક્વલ્સ ટુ 2x² ટુ y ઇઝ ઇક્વલ્સ ટુ 3x². આ યાદ રાખવાનું, ઓકે. અને પછી આ લિમિટ તો x ની જ બચશે, એ તો સ્પષ્ટ આપણને ખબર પડી જાય. તો અહીંયા પહેલું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ y જ કરવું પડે. જેની વેરિયેબલના ફોર્મેટમાં લિમિટ હોય ને એના વિથ રિસ્પેક્ટ ટુ ઇન્ટિગ્રેશન પહેલાં કરવું પડે. અને એ અહીંયા આવી રીતના લેફ્ટ હેન્ડ સાઈડ હોવો જોઈએ તો ગોઠવાયેલો છે. કદાચ આ આવી રીતના હોય તો એને ગોઠવી નાખવાનું, એમાં કંઈ વાંધો નથી, બરાબર. પણ આ ધ્યાન રાખવાનું કે એક્સના ફોર્મેટમાં લિમિટ છે તો એ લિમિટ બને વાયની, અને વાયની લિમિટ વેરિયેબલ એક્સના ફોર્મેટમાં હોવાથી વિથ રિસ્પેક્ટ ટુ વાય પહેલાં તમારે ઇન્ટિગ્રેશન કરવું પડશે. અને એક્સની જે લિમિટો છે એ કોન્સ્ટન્ટ છે તો એનું ઇન્ટિગ્રેશન લાસ્ટમાં થશે. આ કન્સેપ્ટ ખબર પડવી જોઈએ. તો વાયના વિથ રિસ્પેક્ટ ટુ આપણે કામ કરશું તો પહેલાં તો જો e⁻² + y છે. અહીંયા એક્સ અને વાય ભેગા છે તો એને સેપરેટ કરો દોસ્તો. તો હવે સીધું હું અહીંયા લખું છું દોસ્તો, ઇન્ટિગ્રેશન ફ્રોમ 1 to 4. ઇન્ટિગ્રેશન ફ્રોમ, તમારે સૂઝતું ના હોય ને, બહુ ભૂલો પડતી હોય તો આવી રીતના લખવાનું. y ઇઝ ઇક્વલ્સ ટુ 2x² ટુ 3x². આ x છે દોસ્તો. પછી e⁻² + y છે ને આવી રીતે લખી શકે ને, e⁻² ઇન્ટુ e⁻y અને dy dx. હવે આપણે પહેલાં e⁻y નું જ કામકાજ કરવાનું થશે, બરાબર. તો e⁻y નું આપણે ઇન્ટિગ્રેશન દોસ્તો કરીએ, એકદમ શાંતિથી ઇન્ટિગ્રેશન કરીએ. તો જો ઇન્ટિગ્રેશન કરીએ છીએ દોસ્તો તો આ તો એઝ ઇટ ઇઝ રહેશે. x ઇઝ ઇક્વલ્સ ટુ 1 to 4. આ મેન્ડેટરી નથી હો, ન લખો તો પણ ચાલે. હવે હું સીધું ઇન્ટિગ્રેશન કરું છું e⁻y વાળું ટર્મનું, કારણ કે વિથ રિસ્પેક્ટ ટુ y કરવાનું છે એટલે y વાળાનું થશે. બાકી બધા તો કોન્સ્ટન્ટ તરીકે ટ્રીટ કરશું આપણે. તો કોન્સ્ટન્ટ વાળા તો એઝ ઇટ ઇઝ પડ્યા રહેશે. તો આ x e⁻x² ને એઝ ઇટ ઇઝ રાખી દો. e⁻y નું ઇન્ટિગ્રેશન આહા e⁻y જ થાય. અને એની જે લિમિટો છે દોસ્તો એ લિમિટો મૂકી દો. આ 2x², અહીંયા છે 3x², બરાબર. આ લિમિટો મુકાઈ ગઈ અને dy તમારું ઇન્ટિગ્રેશન થઈ ગયું એટલે જતું રહ્યું. ઓનલી dx તમારું બચે. હવે ફર્ધર સિમ્પ્લિફિકેશન કરો, અપર લિમિટ લોઅર લિમિટ બધી મૂકો. તો આ x બરાબર 1 to 4
આ એક્સ આ ઈ રેઝ ટુ એક્સનો સ્ક્વેર અહીંયા દોસ્તો શું થશે પહેલાં અપર લિમિટ આવશે વાયની જગ્યાએ મૂકવાનું છે તો e એઝ ઇટ ઇઝ વાયની જગ્યાએ દોસ્તો આવશે 3x² માઇનસ વાયની જગ્યાએ હવે આવશે e રેઝ ટુ 2x². ઓકે અને અહીંયા આવશે દોસ્તો તમારું dx. તો આ રીતના દોસ્તો આપણે આ કામકાજ કરવાનું થાય. હવે આ e રેઝ ટુ x² છે એને અંદર આપી દો કારણ કે આ બધા e રેઝ ટુ x² માં e રેઝ ટુ x² ના જ ફોર્મેટમાં છે તો અંદર મલ્ટીપ્લાય થઈ જશે થોડુંક સિમ્પ્લિફિકેશન થઈ જાય આપણું. તો x ઇઝ ઇક્વલ્સ ટુ 1 to 4 આને x ને એઝ ઇટ ઇઝ રાખો. હવે e રેઝ ટુ x² ઇન્ટુ e રેઝ ટુ 3x² બે ભેગા થશે તો આ 3x² પ્લસ x² એટલે e રેઝ ટુ 4x² માઇનસ e રેઝ ટુ x² ઇન્ટુ e રેઝ ટુ 2x² તો 2x² પ્લસ x² એટલે e રેઝ ટુ 3x² થાય. ઓકે અને dx. હવે વિથ રિસ્પેક્ટ ટુ x ઇન્ટિગ્રેશન કરવાનું થાય દોસ્તો આપણે. તો વિથ રિસ્પેક્ટ ટુ x ઇન્ટિગ્રેશન કરવું છે તો સીધું આ e રેઝ ટુ 4x² છે 3x² છે અહીંયા x આ બંને ટર્મ સાથે મલ્ટિપ્લિકેશનમાં છે એટલે પહેલાં આનો કંઈક જુગાડ કરો. આપણે નોર્મલી આવા e રેઝ ટુ x કે e રેઝ ટુ y e રેઝ ટુ t એ ફોર્મેટમાં હોય તો ઇન્ટિગ્રેશન ઇઝી પડતા હોય કરવા માટે. તો સબસ્ટિટ્યુશન મેથડ આપણે નાના હતા 11th 12th સાયન્સમાં ત્યારથી ભણી ચૂક્યા છીએ. તો અહીંયા તો સ્પષ્ટ તમને દેખાય છે કે ભાઈ x² ઇઝ ઇક્વલ્સ ટુ t સબસ્ટિટ્યુટ લઈ લેવાય x² ઇઝ ઇક્વલ્સ ટુ t તમે લઈ લો તો આ થઈ જાય દોસ્તો 2x dx ઇઝ ઇક્વલ્સ ટુ dt. therefore x dx ઇઝ ઇક્વલ્સ ટુ dt બાય 2 1/2 dt. બરાબર આવી રીતના તમે લખી શકો. લિમિટમાં શું ચેન્જીસ આવશે એ નક્કી કરી નાખો ટીના ફોર્મેટમાં. તો લિમિટ તમે જુઓ x બરાબર 1 છે x બરાબર 1 હશે ત્યારે t બરાબર કેટલી થશે લખો અહીંયા. તો x બરાબર 1 મૂકો અહીંયા તો 1 નો સ્ક્વેર એટલે 1 જ થાય t ઇઝ ઇક્વલ્સ ટુ પણ તો t ઇઝ ઇક્વલ્સ ટુ 1 જ થશે. અને x બરાબર તમે પછી મૂકો અપર લિમિટ કેટલી છે x બરાબર 4 છે અપર લિમિટ 4 છે અપર લિમિટ 4 છે તો x બરાબર 4 મૂકો તો t બરાબર કેટલા થશે તો x બરાબર 4 મૂકો તો 4 નો સ્ક્વેર 16. ઓકે તો આ 16 આ તમારી અપર લોઅર લિમિટ થઈ ગઈ. એટલે હવે આ બધું છે ને ટીના ફોર્મેટની અંદર આવી જશે. તો કરો ટીના ફોર્મેટની અંદર કામકાજ. તો એકદમ શાંતિથી આપણે લખીએ દોસ્તો અહીંયા લખું છું ટીના ફોર્મેટની અંદર કામકાજ લખું છે મારે. તો પહેલાં તો એ હવે ટીના ફોર્મેટમાં લિમિટો તમારી થઈ ગઈ ફ્રોમ 1 to 16 આ x dx છે ને દોસ્તો તો x dx ની જગ્યાએ dt બાય 2 આવશે બરાબર. તો એને હું છેલ્લે જ લખી નાખીશ. અહીંયા સીધું હું લખું e રેઝ ટુ 4x² તો e રેઝ ટુ x² સોરી x² ની જગ્યાએ આપણે શું લખવાનું છે t બરાબર. તો 40 થશે સીધું e રેઝ ટુ 40 માઇનસ e રેઝ ટુ અહીંયા 3t e રેઝ ટુ 3t અને આ x dx ની જગ્યાએ મૂકી દો દોસ્તો dt બાય 2 તો અહીંયા લખી નાખવાનું આ dt ડિવાઇડેડ બાય 2. હવે આનું ઇન્ટિગ્રેશન આરામથી થઈ શકે કરો મોજે દરિયા. તો આનું ઇન્ટિગ્રેશન થાય e રેઝ ટુ 4t આ છે ને બાય 2 ને બહાર કાઢી નાખો નડે નહીં પાછળ e રેઝ ટુ 4t અપોન 4 માઇનસ e રેઝ ટુ 3t અપોન 3 ઇન્ટિગ્રેશન લખો ફ્રોમ 1 to 16. ચાલો આ 1/2 એઝ ઇટ ઇઝ લિમિટ મૂકો 16 તો e રેઝ ટુ 16 ચોક 64 થાય દોસ્તો અપોન 4 માઇનસ અહીંયા તમારું થશે 16 તેરી 48 e રેઝ ટુ 48 ડિવાઇડેડ બાય 3. હવે લોઅર લિમિટ મૂકવાની આવશે તો લોઅર લિમિટમાં મૂકો દોસ્તો માઇનસ કરીને બરાબર. તો અહીંયા 1 મૂકો તમે તો e રેઝ ટુ 4 થશે અપોન 4 પછી માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ અહીંયા 1 મૂકો તો e રેઝ ટુ 3 અપોન 3 પતી ગયું. હવે આમાં તમારે ભેગા કરવા હોય તો આમ તો કોઈ ભેગા થવાના નથી પણ નીચે અપોનમાં છે 4 4 એને ભેગા કરવા હોય તો થઈ શકે ને 3 3 ને ભેગા કરવા હોય તો થઈ શકે બાકી કંઈ સિમ્પ્લિફિકેશન આપી શકવાના નથી આપણે. તો 1/2 અહીંયા કરી શકો તમે એ આ બંનેમાંથી છે ને 1/4 કોમન કાઢી લો તો 1/4 e રેઝ ટુ 64 માઇનસ e રેઝ ટુ 4 અને આ બંને જે ટર્મ છે દોસ્તો એમાંથી 3 3 તમે કોમન કાઢો પ્લસ 1/3 તમને કોમન કાઢવા છે તો પ્લસ વાળું ટર્મ પહેલાં લખો તો સારું રહે અને માઇનસ વાળું ટર્મ પાછળ લખો e રેઝ ટુ 48
આવી રીતના લખી શકો. 1/2 ને અંદર આપવા હોય તો અંદર આપી શકો, તો અહીંયા 4 દુ 8 થશે, અહીંયા 3 દુ 6 થશે. તો આવી રીતના દોસ્તો આ કામકાજ કરાય છે, બરાબર. તો આ તમારો આન્સર આવી ગયો. તો આવી રીતના જસ્ટ સિમ્પ્લિફિકેશન, જે આપણે ઇન્ટિગ્રેશનથી તો માહિર છીએ જ હવે, બરાબર. એટલે ઘટવાનું જ નહીં, ખાલી જોવાનું પહેલું ઇન્ટિગ્રેશન કોનું થશે અને સેકન્ડ કોનું થશે એ પ્રમાણે આપણે કરી દેવું. એક વસ્તુ છે કે બંને કોન્સ્ટન્ટ લિમિટ આપેલી હોય ને, બંને કોન્સ્ટન્ટ, તો ગમે એનું ગમે પહેલું કરો તો કાંઈ વાંધો આવે નહીં. અને બંને કોન્સ્ટન્ટ લિમિટ હોય ને તો આવું બની શકે છે દોસ્તો. આ ક્યારેક પૂછી નાખે તો બહુ ઇઝી થઈ જાય. સમજી લો કે આ 0 થી 2 છે અને આ છે સમજી લો 3 to 4, અને અહીંયા સમજી લો કે આવી રીતના છે x² y dy/dx કે ગમે લખે. અહીંયા આવું હોય તો ખાલી ડી લખી શકે એ લોકો, આમે લખી શકે. તો આમાં છે ને આવી રીતના પણ કામ થઈ શકે છે કે તમે ગમે એને ગમે લિમિટ લઈ શકો. આ એક્સની લિમિટ લઈ શકો તો આ વાયની લિમિટ થઈ ગઈ, અથવા તો આને એક્સની લિમિટ લો તો આ વાયની લિમિટ, આમે ચાલે છે. અને બીજી ટ્રીક આમાં એવી થાય છે કે આમાં તમે છે ને સેપરેટ આપી દો. આ સમજી લો કે 0 થી 2 છે અને x² dx કહી દો ને ઇન્ટુ બાકી વધ્યું જે વધ્યું 0 થી 3 to 4 એમાં તમે y dy કહી દો. આમ કરી નાખો તોય ચાલે, વચ્ચે મલ્ટિપ્લિકેશન, અને સેપરેટ બંનેનું કામકાજ કરી નાખો. ક્યારે પોસિબલ થાય? બંનેની લિમિટો કોન્સ્ટન્ટ હોવી જોઈએ, તો અપર અને લોઅર વાળી. તો આ રીતના દોસ્તો આ કામકાજ થઈ શકતું હોય છે. તો હવે પ્રેમથી 3 આંગળીઓ ખેંચો તમારી સ્ક્રીન ઉપર, કારણ કે અહીંયા રફ કરવામાં આવે છે, બરાબર. ચાલો ખેંચી લ્યો, બસ આટલો ટાઈમ ઇનફ. આને રફ કરી દઈએ. ચાલો હવે સરસ સમજે કે જેમાં આપણને છે ને લિમિટ લાવવી પડશે, બનાવવી પડશે. તો ઇવેલ્યુએટ ડબલ ઇન્ટિગ્રેશન છે x + y dy/dx. R is the region bounded by x is equals to 0, x is equals to 2, y is equals to x and y is equals to x plus 2. તો આમાં સૌપ્રથમ તમે શું કરો દોસ્તો ખબર છે? આની ફિગરો ડ્રો કરો, સ્કેચ તૈયાર કરો કે કવિ આમાં કહેવા શું માગે છે. તો અહીંયા આપણે x અને y એક્સિસ ડ્રો કરીએ દોસ્તો. કયા ક્વાડ્રન્ટમાં જશે એ બહુ આપણને ખબર ન હોય, પણ એટલી તો ખબર પડે કે x ઇઝ ઇક્વલ્સ ટુ 0 વાળી લાઈન એટલે આ લાઈન કહેવાય. હા કે ના? આ y એક્સિસ છે, x ઇઝ ઇક્વલ્સ ટુ 0 કહેવાય. તો એક લાઈન મળી ગઈ આપણે, આનું કામ થઈ ગયું. x બરાબર 2 વાળી લાઈન કેવી કહેવાશે? તો અહીંયાથી જ ક્યાંકથી પાસ થતી હશે વર્ટિકલ લાઈન, x ઇઝ ઇક્વલ્સ ટુ 2. તો આપણે અહીંથી એ લાઈન લઈ લઈએ, બરાબર. વર્ટિકલ લાઈન હો નહીં, આ લાઈનોમાં ખબર પડવી ખબર હો, નો કલો ચાલ આપસી જ થશે, ખીચડી થઈ જશે, દિમાગનું દહીં થઈ જશે, ખબર નહીં પડે. આ x ઇઝ ઇક્વલ્સ ટુ 2 આમ હોરિઝોન્ટલ લાઈન ન બને, એવું બધી ખબર હોવી જોઈએ. પ્રી રિક્વાયર્ડ નોલેજ છે આ. આ પોઈન્ટ કયો હોય તમારો? 2 0. આ કયો હોય? 0 0. પછી y ઇઝ ઇક્વલ્સ ટુ x, y ઇઝ ઇક્વલ્સ ટુ x હંમેશા આમ વચ્ચેથી પાસ થશે 45 ડિગ્રીએ, તો જ y અને x સેમ થાય ને. તો y ઇઝ ઇક્વલ્સ ટુ x છે ને 45 ડિગ્રી આમ કાઢો, તો આ થઈ ગઈ તમારી y ઇઝ ઇક્વલ્સ ટુ x. ઓકે. પછી આ લાઈન y ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ 2, આ લાઈન ક્યાંથી પસાર કરશો? તો y ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ 2. તમને બધું કંઈ ખબર ના પડતી હોય ને તો આ બધી લાઈનો સાથેના ઇન્ટરસેક્શન પોઈન્ટ્સ મેળવી લેવાના, એટલે તમને ખબર પડી જાય કે કયા કયા પોઈન્ટ્સમાંથી પાસ થશે. તો x બરાબર 0 સાથેનો પોઈન્ટ્સ મેળવી લો. આમાં x આ છે ને ઇક્વેશન, y ઇઝ ઇક્વલ, આ રફમાં કામ કરી લેવાનું. એમાં x બરાબર 0 નાખો દોસ્તો, તો y બરાબર 2 આવી ગયા, એટલે x0 અને y2 આ પોઈન્ટમાંથી પાસ થાય. તો 0 2 પોઈન્ટ ક્યાંક ઉપર હશે. આ પોઈન્ટ કયો હશે દોસ્તો? આ y બરાબર x છે, તો આમાં xની વેલ્યુ કેટલી છે? 2 છે, તો આ પોઈન્ટ તમારો હશે 2 2. તો 0 2 એની લાઈન ટુ લાઈન જ આવશે, અહીંયા આવશે પોઈન્ટ 0 2. એટલે એ પોઈન્ટ આ આપણી જે લાઈન છે એને આ પોઈન્ટ પાસે કોઇન્સાઇડ થશે. હવે x બરાબર 2 માટેનું જોઈ લો કે એને ક્યાં ટચ કરશે. તો x બરાબર 2 માટેનું જોવું હોય તો x બરાબર 2 નાખો, તો 2 + 2 4, એટલે x ની વેલ્યુ 2 ત્યારે y ની વેલ્યુ કેટલી આવી? 4. ઓહો હો હો, તો ઉપર જશે. અને આ નીચે લાવવું પડશે. આ તો ને સ્માર્ટ બોર્ડ છે કે આમ કરીને નીચે લઈ આવીશ એને હું, બરાબર. તો બલિદાન તો દેવું પડશે કોકને, તો બલિદાન અપાય છે આ લોકોનું, જોજો ભાઈઓ.
આ ડેટા આપણે ધ્યાનમાં રાખજો. આ x બરાબર 2 y બરાબર x. હવે આ ડેટાની જરૂર નથી, આ રિજિયન બાઉન્ડેડની જરૂર નથી ને y બરાબર x પ્લસ 2ની જરૂર નથી. એ લાઈન આપણું અહીંયા લખાયેલું છે. ચાલો તો આ લાઈનોને આપણે છે ને થોડી મોટી કરવી પડશે, તો કરી દઈએ. ઘટી ગાભો. ચાલો તમારે એક્ઝામમાં આવું થાય, સમજ્યા? તમારે પેલું હોય ને રફમાં જ કરી લેવાના આવું બધું રિજિયન બીજિયન ડ્રો કરવાનું કામ, પછી આવવાનું. તો આ આપણી લાઈન છે x બરાબર 0, આ આપણી લાઈન છે x બરાબર 2 અને 2 4 પોઈન્ટ જોઈએ તો x બરાબર 2 લાઈન ઉપર જ 4 પોઈન્ટ આવશે. આ 2 4 ક્યાંક અહીંયા આવશે તમારો, આ 2 4 પોઈન્ટ. ઓકે, તો આવી રીતના દોસ્તો આમ લાઈન પાસ થશે અને આ એક્સિસ સાથે ટચ નહીં થાય. y બરાબર x તમે મૂકવા જાઓ અહીંયા, y ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ 2માં y બરાબર x મૂકો તમે તો x બરાબર y મૂકી શકાય ને? તો આ ઇક્વેશન સાચું કહેવાય ન કહેવાય? તો એનો મતલબ શું? બે પેરેલલ લાઈનો છે, ટચ જ નહીં કરે, બરાબર? એમાં કવિ એવું કહેવા માંગે છે કે લાઈનો બે પેરેલલ છે, બરાબર? આ 2 4 પોઈન્ટ આપણે અહીંયા બતાવી દઈશું. લાગે છે ને પેરેલલ જેવી? હો સાહેબ, તમે ડ્રો કરો એટલે પેરેલલ લાગવી જ જોઈએ. મને ન લાગતી હોય તો હાથ પાડશું. આ થાય 2 અને 4, બરાબર? તો હવે આ બધી લાઈનો વડે બનતો જે રિજિયન છે ને એ કન્સિડર કરવાનો છે. તો કઈ લાઈનો હતી આપણી પાસે બધી? તો ફરી પાછી મારે એનલિસ્ટ કરવી હોય ને તો હું કરી દઉં દોસ્તો. એ બધી લાઈનો આપણી આ હતી કે ભાઈ x ઇઝ ઇક્વલ્સ ટુ 0, x ઇઝ ઇક્વલ્સ ટુ 2, y ઇઝ ઇક્વલ્સ ટુ x, y ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ 2. ઓકે, તો આવી ગઈ x ઇઝ ઇક્વલ્સ ટુ 0, x ઇઝ ઇક્વલ્સ ટુ 2, y ઇઝ ઇક્વલ્સ ટુ x, y ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ 2. એટલે વચ્ચેનો રિજિયન છે દોસ્તો એ તમારો આ કન્સિડર કરવામાં આવે આપણે, બરાબર? આ રિજિયન આપણો આનાથી ના કરાયેલી ટોળા, આ રિજિયન છે દોસ્તો. હવે શું કરવાનું? આમાં લિમિટો કેવી રીતના નક્કી કરવાની ખબર છે? લિમિટો નક્કી કરવા માટેની બે રીત છે આપણી પાસે. એમાં સ્ટ્રીપનો કન્સેપ્ટ છે. હોરિઝોન્ટલ સ્ટ્રીપ લઈ શકો, વર્ટિકલ સ્ટ્રીપ પણ તમે લઈ શકો, જે લેવી હોય છૂટ છે તમારે. તો અહીંયા આપણે છે ને કઈ સ્ટ્રીપ લેવી યોગ્ય કહેવાય? તો હું તમને બંનેનો કન્સેપ્ટ સમજાવી દઉં. જો લિમિટો કેમ બનાવાય, તો અહીંયા તમારે જો હોરિઝોન્ટલ સ્ટ્રીપ લેવી હોય તો હોરિઝોન્ટલ સ્ટ્રીપ લેશો તો અહીંયા હોરિઝોન્ટલ સ્ટ્રીપ વિચારો તમે, તો હોરિઝોન્ટલ સ્ટ્રીપનો લેફ્ટ છે એ આ લાઈન ઉપર આવે છે અને રાઈટ એન્ડ છે આ લાઈન ઉપર આવે છે, y ઇઝ ઇક્વલ્સ ટુ x ઉપર. પણ જો હું અહીંયા હોરિઝોન્ટલ સ્ટ્રીપ વિચારું દોસ્તો તો ચેન્જ થઈ ગયું. આ મારો જે લેફ્ટ હેન્ડ પોર્શન છે એ આ લાઈન ઉપર આવે છે, દેટ ઇઝ યોર આ કઈ છે આપણી y ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ 2 ઉપર આવે છે. ચેન્જ થઈ ગયો ને? અહીંયા તમારો લેફ્ટ હેન્ડ સાઈડ આ ઉપર આવતો હતો ને અહીંયા લેફ્ટ હેન્ડ પોર્શન અહીંયા ઉપર આવે છે અને રાઈટ હેન્ડ અહીંયા ઉપર આવે છે, જે પહેલાં આના ઉપર હતો. તો હોરિઝોન્ટલ સ્ટ્રીપ લઈને કામ કરવું હોય તો થશે, પણ એના માટે બે રિજિયન પડી જશે દોસ્તો. આ બે રિજિયન પાડી દેવા પડશે, એક આ નીચેનું ટ્રાયેંગલ અને આ ઉપરનું ટ્રાયેંગલ. તો ડબલ મહેનત થશે, બંને માટે ઇન્ટિગ્રેશન તમારે સોલ્વ કરવું પડશે. તો એવી મહેનત શું કામ કરો છો? વર્ટિકલ સ્ટ્રીપનું વિચારી લો ને એક વખત. તો હાલો દોસ્તો વર્ટિકલ સ્ટ્રીપનું વિચારીએ. તો વર્ટિકલ સ્ટ્રીપનું વિચારીએ તો થોડુંક હું અહીંયા મેન્ટેનન્સ કામ કરી લઉં, ત્યાં સુધી પાણી પી લો. હા, મેન્ટેનન્સ કામ કરવું પડે કેટલું બધું. ચાલો તમે વર્ટિકલ સ્ટ્રીપ વિચારો દોસ્તો, તો વર્ટિકલ સ્ટ્રીપનું ટોપ અને બોટમ જોવાનું કયા કર્વ ઉપર આવે છે, કઈ લાઈન ઉપર આવે છે. તો તમે ગમે ત્યાં વિચારો, જુઓ આ એરિયામાં તમે આ બાજુ વિચારો તો આ તમારી સ્ટ્રીપ વર્ટિકલ બને, આ તમારી વર્ટિકલ સ્ટ્રીપ બને. તો એનું બોટમ ક્યાં આવે છે? આ y ઇઝ ઇક્વલ્સ ટુ x ઉપર, અને ટોપ આવે છે આ લાઈન આપણી y ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ 2. તમે અહીંયા પણ વિચારો, જુઓ આખા રિજિયનમાં ગમે ત્યાં વિચારો, વર્ટિકલનું બોટમ તમારું અહીંયા જ આવશે y બરાબર x પાસે અને ટોપ આવશે y બરાબર x પ્લસ 2 પાસે. એટલે કે યુનિફોર્મ જ છે, એટલે એક જ રિજિયનમાં કામ પતી જશે, એક જ સ્ટ્રીપથી કામ પતી જશે, બરાબર? તો તમારે વર્ટિકલ લઈને કામ કરાય. તો એની લિમિટો દોસ્તો આ પ્રમાણે બને, લિમિટ્સ બનાવી અને ખાસ આવી રીતના ફિગર ડ્રો કરવાની, એના નીચે આવી રીતના લિમિટ્સનું કામકાજ કરી લેવાનું. તો વર્ટિકલની લિમિટ્સ બનાવો દોસ્તો, તો વર્ટિકલનું બોટમ ક્યાં ટચ થાય છે એ લખો, y ઇઝ ઇક્વલ્સ ટુ વર્ટિકલ છે એટલે y ઇઝ ઇક્વલ્સ ટુ બોટમ ક્યાં ટચ થાય છે, y ઇઝ ઇક્વલ્સ ટુ x 2
વાય ઇઝ ઇક્વલ્સ ટુ ટોપ ક્યાં ટચ કરે છે? આ લાઈન ઉપર ટચ કરે છે, તો એમાં વાય બરાબર હોવું જોઈએ. કદાચ ન હોય વાય બરાબર સબ્જેક્ટ થઈને તો આપણે બનાવી નાખવાનું. તો વાય ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ ટુ, એક્સ પ્લસ ટુ એ ટચ કરે છે એટલે વાયની લિમિટો આવી ગઈ. અને એક્સની લિમિટો કેટલી થાય? તો એક્સની લિમિટો હવે કોન્સ્ટન્ટ લેવાની, બરાબર. જે તમે સ્ટ્રીપ જે ડાયરેક્શનની લેતા હો એમાં વેરિયેબલના ફોર્મમાં આવશે, અને બાકીનું જે હશે બીજી ડાયરેક્શન એ કોન્સ્ટન્ટમાં આવશે. તો તમારું રિજિયન ક્યાંથી ક્યાં વેરી થાય છે? હોરિઝોન્ટલી જુઓ તો હોરિઝોન્ટલી અહીંથી લઈ અને અહીંયા સુધી વેરી થાય છે. તો અહીંથી લઈ તો અહીંયા એક્સ બરાબર 0 છે ને અહીંયા એક્સ બરાબર કેટલું છે? 2 છે. એટલે અંદર જ રિજિયન આવી ગયો તમારો. તો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0 ટુ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 2. આ તમારી લિમિટ થાય જો તમે વર્ટિકલ સ્ટ્રીપ લો તો. હવે ભેગું સાહેબ હોરિઝોન્ટલનું એકવાર કરાવી દો ને, ખાલી કેટલું આવત? તો મારે અહીંયાથી પહેલાં છે ને આવી રીતના લઈ લેવું પડત. આવી રીતના લીધું હોત તો પછી મારો પહેલો રિજિયન આ બન્યો હોત નીચેવાળો, તો એમાં મારી એક્સની લિમિટ બની હોત 0. એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0 ટુ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ રાઇટ હેન્ડ સાઈડ ક્યાં ટચ કરે છે? એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વાયમાં. અને એ વખતે આ રિજિયનમાં વાયની લિમિટ કઈ બની હોત મારી? તો વાય કેટલો? આ રિજિયન અહીંયા સુધી જાય છે ને, આ રિજિયન અહીંયા સુધી પહેલું ટ્રાયેંગલ. તો કેટલું ક્યાંથી ક્યાં વેરી કરે છે? વર્ટિકલી વાય 0 થી લઈને 2 સુધી. તો 0 થી લઈ અને 2 સુધી આ પહેલા રિજિયનની લિમિટ બની હોત. હવે મારો અપર જે રિજિયન છે એમાં એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ મારે વિચારવું હોત આ રિજિયન, તો એમાં લેફ્ટ હેન્ડ સાઈડમાં એક્સ કેટલો આવે છે? તો આમાંથી એક્સને કરતા બનાવો તો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વાય માઇનસ 2 થાય. તો વાય માઇનસ 2 થી અહીંયા આડે છે, બરાબર, રાઇટ હેન્ડ સાઈડ. તો ત્યાં એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલો છે? 2 છે. અને ત્યાં વર્ટિકલી કેટલો વેરી થયો રિજિયન? તો અહીંથી જે રિજિયનની શરૂઆત થઈ ને અહીંયા સુધી એ પહોંચે છે, તો એના વાય કોર્ડિનેટ જોઈ લો, 2 લઈ અને 4 સુધી. તો વાય બરાબર 2 વાય બરાબર 4. આ લઈને કરી શકો તમે, અને આ લઈને કરી શકો. ગણિતની, મેથેમેટિક્સની આ મજા છે. આપણે આ લઈને કરશું. આળસુ થઈ ગયા છે ને આપણે બધા. ચાલો, આ નથી હો દોસ્તો, આનું સોલ્યુશન થાય છે. ચલો, ડબલ ઇન્ટિગ્રેશન છે ને એમાં લિમિટો લખો. પહેલાં આ કોન્સ્ટન્ટવાળી લખી દેવાય. એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0 થી 2, અને અહીંયા લખશું આપણે વાય ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ટુ વાય ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ 2. ઓકે, અને લખો એક્સ પ્લસ વાય, અને ડીવાય ડીએક્સ બરાબર જ છે. પેલું વાયથી જ કરવું પડશે અને પછી એક્સથી કરવું પડશે. હાલો મોજે દરિયા કરો કામ. આ એમને 0 થી 2 ઇન્ટિગ્રેશન સીધું જીકી દઉં. હવે સાહેબ જીકી દો. વિથ રિસ્પેક્ટ ટુ વાય જીકવાનું છે. તો એક્સનું શું થશે? એક્સ વાય. વાયનું શું થશે? વાય સ્ક્વેર બાય 2. બરાબર, પૂછવા નહીં સાહેબ આ કેવી રીતના આવી હોય. હવે મજા આવી એટલે લખી નાખ્યું. ચાલો, હવે અપર લિમિટ લોઅર લિમિટ મૂકો. 0 થી 2. અપર લિમિટ એક્સ પ્લસ 2 છે. કોની જગ્યાએ મૂકવાની? વાયની જગ્યાએ. એક્સ તમારો એમને વાયની જગ્યાએ એક્સ પ્લસ 2 પ્લસ વાય સ્ક્વેર છે તો એક્સ પ્લસ 2 સ્ક્વેર ડિવાઇડેડ બાય 2. હવે માઇનસ કરીને લોઅર લિમિટ એક્સ છે, કરો માઇનસ, અને એક્સ મૂકો અહીંયા તો એક્સનો સ્ક્વેર. અહીંયા એક્સ મૂકો પણ માઇનસ જ થશે. એક્સ સ્ક્વેર બાય 2 વધ્યો ખાલી તમારો ડીએક્સ. શાંતિથી સિમ્પ્લિફિકેશન આપો. આ થશે તમારો એક્સ સ્ક્વેર એક્સ ઇન્ટુ 2 એક્સ. અહીંયા ઓહો હેલું પણ ઇન્ટિગ્રેટમાં કામ કરવું પડશે. કેટલું કામ કરો સાહેબ, ગવર્મેન્ટ ઓફિસર નથી તમે. એક્સ સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 અપોન 2 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ, હવે સાહેબ સીધું કરી નાખો ને. આ માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 એટલે 1 ને અડધો કેટલા થાય? 1 ને અડધો 1.5 થાય, બરાબર. -3/2 સીધું. તો માઇનસ તો કરેલા જ છે, ખાલી 3x સ્ક્વેર બાય 2 થોડું ઓછું કામ થાય એમ dx. હવે બધાને 2 વડે મલ્ટીપ્લાય કરી નાખો એટલે 2 નીકળી જ જાય, હે ને? હવે સાહેબ કરી નાખો. બધાને 2 વડે મલ્ટીપ્લાય કરો અને 2 વડે ડિવાઈડ કરો. એવું કામ કરવું છે તો કરો, અને ન કરવું તો એલસીએમ લો તો એ જ કન્સેપ્ટ થાય. અને બાય 2 બાર જ કાઢી નાખું છું, બરાબર. 0 થી 2 આ થઈ જશે તમારું 2x સ્ક્વેર, આ થશે 4x પ્લસ થશે x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 માઇનસ 3x સ્ક્વેર dx. ચલો 1/2 હજી ઇન્ટિગ્રેશન પછી કરશું.
આ 2x², આ x², આ 3x². એ ઉડ્યા, જુઓ તો હે કે નહીં? ઉડ્યા ચકુડા. હાલો, આ પોઝિટિવ નિશાની આવી ગઈ, આને ઉડાડી નાખ્યા હોત. સમજ્યા? અહીંયા કરપ્શન ચાલે નહીં, માર્ક્સ કપાઈ જાય. નો કે રિયાલિટીનું વર્લ્ડ હોય ને તો એમાં અહીંયા તેને ખબર નહીં પડે, જવા દો એમ કરીને આને ઉડાડ નાખે. સમજ્યા? પણ અહીંયા થોડી નું હાલશે, માર્ક્સ કપાશે તમારા. તો 4x ને 4x શું થશે? 8x + 4 અને dx. હેડો તાર ઇન્ટિગ્રેશન કરી દઈએ. અડે 1/2 અહીંયા કોણ લખશે સાહેબ? હું લખીશ. આ થશે 8x² + 4x 0 થી 2. મૂકો અપર અને લોઅર લિમિટ. 1/2 તો એઝ ઇટ ઇઝ. પછી આ 4 થઈ જશે. 4 જ કરી નાખો સીધો. x² એટલે એ 4 જ થશે. +4 × 8 થશે. હવે -0 મૂકશો એટલે બધું 0. તો આનો આન્સર કેટલો આવશે દોસ્તો? સરવાળા બાદબાકી તો મને ન આવડે. ચોખ્ખું 16. 16 + 8, અરે 16 + 8 24 થાય. અને 24/2 એટલે 12. પેપરના 12 વગાડવાના, તમારા 9 વાગી જાય, જોજો ભાઈઓ. એટલે આવી રીતના આ સરસ મજાનો ન્યુમેરિકલ્સ થાય. અહીંયા વિશેષ ધ્યાન આપવા જેવું છે. લિમિટ્સ બનાવવાની છે. આ લિમિટ્સ બનાવતા જો નહીં આવડે દોસ્તો તો કાંઈ કામ નહીં થાય. બરાબર? તમે આ રીતે ટ્રાય કરી જોજો. સર હા કરશો અનુભવ, આરામથી વાત કરો ને. આ રીતે તમે કામ કરી જોજો દોસ્તો, બંને રિજિયન લઈને, તો એ સેમ આન્સર આવશે 12. સમજે? તો એ તમે ટ્રાય કરજો તો તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થશે. હા, બૂસ્ટ થશે. તો આ રીતના તમે કામ કરજો. તો આવી રીતના આપણે કામ કર્યું. હવે આગળના વિડીયોની અંદર બીજા પણ આપણે સમ્સ જોશું દોસ્તો. અને સરસ મજાનું મટીરિયલ્સની પણ વાત કરતો આવ્યો છું. હજુ કરી દઉં. વોટ્સઅપ નંબર ડિસ્ક્રિપ્શનની અંદર છે. પ્રેમથી એના પર સંપર્ક કરી ફીસ પે કરી એનો લાભ પ્રાપ્ત કરી શકો છો. અને આની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, રિજિયન આમ કહેવાય ને, રિજિયનની વ્યાજબી ડાઉટ હોવો જોઈએ. આ કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. અને પછી કંઈક ન સમજાયું હોય તો પૂછજો. બાકી આ જો કન્સેપ્ટ ક્લિયર નહીં હોય ને, આ ડ્રો કેવી રીતના કરવું ને, તો પછી પૂછીને કંઈ મેળ નહીં ખાય. તો એવા કંઈ ડાઉટ્સ હોય નાના મોટા ઝીણા જાડા તો પ્રેમથી પૂછી શકશો. અને વિડીયોને મિત્રો સાથે શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો જોવા બદલ તમોનો ખૂબ 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 આભાર.